નમસ્કાર, હું છું અર્પિતા. કનેક્ટ ઇન્ડિયા ડિજિટલમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. તો જે રીતે હું કીધું હતું કે સરહદી વિસ્તાર છે, મહત્ત્વનો વિસ્તાર છે અને મહત્ત્વના જિલ્લાઓ આવરી લેવામાં આવે છે. અને ખાસ કરીને અમારા ઉદ્દેશ એ રહેશે કે જ્યાં વિવિધ એજન્સીઓ અહીંયા છે, કેન્દ્રના આર્મી, નેવી અને એરફોર્સ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને કોસ્ટગાર્ડ, એ બધાને એક સંકલનનું મીટિંગ આયોજન કરવાનું છે. અને ખાસ કરીને આપણે આ પોલીસ વિભાગમાં જે કામગીરી છે એની પણ મૂલ્યાંકન કરવાની છે. અને જે બોર્ડર વિસ્તારો છે, બોર્ડર ગામોમાં પણ અમે ડિસેમ્બર મહિનામાં આવેલા હતા. માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રીના સાથે અમે આવેલા હતા અને દૂરના વિસ્તારો અને ગામોની મુલાકાત પણ લેવામાં આવેલી છે. એને આગળ વધાવતા આ વિઝિટ પણ છે. અને ખાસ કરીને જે સરહદી જિલ્લાઓ, સરહદી ગામો છે એમાં મુલાકાત લેવાની છે. અને અનઇન્હેબિટેડ જે આઇલેન્ડ્સ છે એમાં પણ અમે મુલાકાત લેવાની છે અને કોઓર્ડિનેટિંગ મીટિંગ પણ લેવાની છે. તો આ બધી એ અમારે પ્રયાસ થાય છે. બોર્ડર એરિયામાં જે પોલીસ સ્ટેશનો આપણે આવેલા છે અને કોસ્ટલ સિક્યુરિટી આખી જે પોલીસની ટીમો છે, તો એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુદૃઢ કરવા માટેની કઈ રજૂઆતો અને કોઈ પ્લાનિંગ માટે વિચારી રહ્યા છો? સ્વાભાવિક છે કે આવતા દિવસોમાં અમે એક અલગ એક્શન પ્લાન છે બોર્ડર એરિયા ડેવલપમેન્ટનો. એની અંતર્ગત અમે સરહદી વિસ્તારમાં જેટલા પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રોજેક્ટ્સ છે, દાખલા તરીકે આઉટપોસ્ટ હોય, પોલીસ સ્ટેશન હોય, એમને પણ વધુ મજબૂત કરવા માટે અને એક ખાસ પોલીસ સ્ટેશનનું પણ અમે દત્તક લેવાના છે. માનનીય પ્રધાનમંત્રીશ્રીનો ઉદ્દેશથી એક પોલીસ સ્ટેશનનું પણ દત્તક લેવાનું છે. તો મારે કચ્છમાં એક પોલીસ સ્ટેશનનું પણ એક દત્તક લેવાનું છે. એને આપણે વિઝિટ કરશું. સર, તમે કચ્છની મુલાકાત લીધી, શું સમસ્યાઓ કે બાબત તમારી સામે આવી છે કે જેના અંગે આપણે સૂચનો કર્યા હોય? 2024 અને 2025 વર્ષમાં જે કામગીરી થયેલી છે સરહદી રેન્જમાં જે જિલ્લાઓમાં આવે છે, પાટણ, બનાસકાંઠા, કચ્છ ઈસ્ટ ઓર વેસ્ટ, એ બધાને મૂલ્યાંકન કરવામાં આવેલું છે. મોટાભાગે જે ગંભીર પ્રકારની ગુનાઓ છે એમાં તો ડિટેક્શન વધારે સારું છે અને અમુક કિસ્સાઓમાં થોડા સુધારવાની જરૂર છે અને કે થોડા ચિંતાની વિષય છે. દાખલા તરીકે ફેટલ એક્સિડન્ટ્સ હોય, હાઈવે છે આપણી પાસે, એ હોટસ્પોટ્સ પણ એ લોકોને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલું છે. તો એ દિશામાં આપણે ફેટલ એક્સિડન્ટ કેવી રીતે આવતા દિવસોમાં ઘટાડવાનું છે, તો એ દિશામાં પણ એક આપણી પાસે એક પડકાર છે. અને સાથોસાથ બાકીના જે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ છે, જે એબ્સ્કોન્ડર્સ છે, ગયા મહિનામાં જે લોકોએ 93 એબ્સ્કોન્ડર્સને એ લોકો પકડવામાં સફળતા મળી છે. અને આવતા દિવસોમાં પણ જે નાસ્તા ફરતા ભગેડો એક્યુઝ છે એ લોકોને પકડવા દિશામાં પણ એ લોકોને સૂચના આપવામાં આવેલી છે. સર, ખાસ કરીને જે રીતે ગુજરાતનું ડ્રગ્સ માટે રૂટનો ઉપયોગ થઈ રહ્યો છે, ગુજરાતના દરિયા કિનારાનો કચ્છ કોસ્ટલ એરિયાઓ સૌથી વધુ વિસ્તારમાં છે, તો નથી લાગતું કે તાત્કાલિક ધોરણે કોસ્ટલ વિસ્તાર છે એમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે વધારવું જોઈએ? ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરતાં એક એજન્સીસ આપણે મજબૂતાઈથી અને ઇન્ટેલિજન્સ બેઝડ કામ કરે એના ઉપર અમારા ફોકસ છે. આપને જાણકારી હશે કે એક સરકારે એક નવી એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ એનું પણ ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. અને એ પણ બોર્ડર એરિયામાં પણ એક ઝોન આપણે CID ક્રાઇમના દેખરેખ હેઠળ એક ખોલવામાં આવે છે. તો એ પણ CID ક્રાઇમના જે બોર્ડર ઝોન છે એને સમકક્ષામાં રહેશે. અને એમને ખાસ એટલા માટે છે કે નાર્કોટિક્સમાં એ લોકો કેન્દ્રિત કરે અને એના ઉપર આપણે કાર્યવાહી કરે, એ દિશામાં કામ કરે છે.